ટોટલ હવે ઇન્ડિયામાં 5 વર્લ્ડ કપ થઈ ગયા. ચીકા ચીકા કડવું લાગી ગયું હોય છે કારેલું. અત્યારે પાણી માંગે છે ગાયો ગા. આ બાજુ જો અત્યારે સીસા આવી ગયા છે કારણ કે આવી ગઈ છે. કાકડી નથી, આ તો કારેલું. એવું શાક કરવું એમને એવું શાક કરવું હવે સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ભાઈ. કાલે તો રાતે ભાઈ એવું કે ફૂલ ફટાકડા બધું ફૂટતું કારણ કે ઇન્ડિયા ત્રીજો T20 વર્લ્ડ કપ જીતા. ટોટલ હવે ઇન્ડિયામાં 5 વર્લ્ડ કપ થઈ ગયા. 2 ODI વર્લ્ડ કપ અને 3 T20 વર્લ્ડ કપ. અને આ બાજુ સવારે ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. અને જો સવારના પૂરમાં થેપલા અને ચા બને. અમારા ઘરે ફિક્સ જ હોય કે ભાઈ આગલે દી રાતે થેપલા થયા હોય ને એટલે એનો લોટ હોય ને સવારે થેપલા જ થાય, ભાખરી નો જ થાય કોઈની. એટલે જો અત્યારે થેપલા થઈ ગયા, ચા અને થેપલા. હવે ગાયો નાસ્તો કરી લઈ. આખરી છે આરે જો ક્યાં આઈ રહ્યા થેપલા જ કર્યા. ના હાલ છે હવે થેપલા હાલ છે. ચા ને થેપલા ખાઈ લો. ચાલો આ બાજુ ટિફિન રેડી થઈ ગયું છે. અને આ બાજુ જાતા થોડાક તરબૂચ હવે કાલે સુધાઈ છે અને હવે તરબૂચ ખાતો જાઉં અને ભાઈ ભાગું ડાયરેક્ટ ઓફિસે. તો ભાઈ ચાલો અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 8:15 અને આ બાજુ જો અત્યારે સીસા આવી ગયા છે કારણ કે ઓલા સીસાના ઢાંકણા તૂટી ગયા અમુક સીસાના ઢાંકણા અલગ થઈ ગયા છે. એટલે આજે વળી નવા લેતા આવ્યો. આમ તો ઘરની જ દુકાન તો બધા સીસા એવા હતા એટલે અત્યારે લેતા આવ્યા. શું કહો હવે બોલો? હે શું તમે કઈ કહેતા હતા ખરી? કાકડી આવી ગઈ છે. કાકડી નથી, આ તો કારેલું. એવું શાક કરવું એમને એવું શાક કરવું ગલકું એ એક જ થયું. ઘીસોડું એ બધું એક જ થયું. કારેલું, ગલકું ને ઘીસોડું. કારણ કે હોય કડવા જ, કોઈને ભાવે નહીં. એ ક્યાંય મીઠા નહીં હોય એમ નહીં. આવું શાક કરવું તો બીજાને તો માર ખવડાવું ને કઈ કરતા જ નથી. કઈ કેટલા મહિના થઈ ગયા. ઓકે ભાઈ, ભાવતું એને ભાવે ભાઈ. મને તો ભાવે એને તો મારું શું કરવાનું બોલો? બેન વઘારેલા ભાત કરી નાખો. વઘારેલા ભાત નહીં, આપણા બે હાટું કઈ કામ સારું કરી નાખ. બરોબર ને? એ જો કે આમ તો કરે એવી છે નહીં. આ તો કયું તોય શું કરવીશ બોલ હવે? વઘારે ભાત કરે એટલે બેયને હાલે. એટલે બધાયને હાલે તમે વઘારેલા ભાત નહીં, બીજું કઈ ના એવું નહીં. બીજું દાદાને એને ભાવે, બીજા ભાઈ મારા મમ્મીને ભાવે, બાકી કોઈને ન ભાવે. મને મારા પપ્પાને અને મહેકને. કારણ કે પેલા ગામડામાં હોય ને ત્યાં બધે ભાવતા એટલે ભાવે. અત્યારે ન ભાવે. લાઈને હજી એ કઈ છે લઈ લે. આ જીરી થઈ જાય ઘર. શું એમ નહીં આગી જા. મને જોવા દે હું પડ્યું ફ્રીજમાં. હવે હું તને કહું ને એ કરી નાખ. આ શાક કરી નાખ દેવા ભાલ બટેકા. હા પણ હાલે એવું કાંઈ ન હોય. હવે તરબૂચ એ ખવાઈ ગયા. લ્યો સવારે મેં કીધું જરીક ચાખી જવા આવીને ખાઈશ. પૂરું ખતમ. ટાટા બાય બાય. આ નહીં થાય કડવા નીકળે. કડવું નીકળું તો એ કડવું જ હોય. એ તો મેં તમને કીધું પહેલાથી જ. કડવા હોય બધાય કડવા જ હોય. એ કડવા જ હોય. કહું તો હું આવી રહ્યું છે. આ બીજું કડવા દઈ આવો જાવ એને કઈ કડવા. ઓય હામું જોતો. આ હે ને આમ ચશ્મા આમ ઉપર રખાય. ગાંધી બાપુ જેમ આમ નીચે ચડાવેલા પડ્યા હોય. ઓકે ભાઈ, એ તો કડવું થાય કડવું. તો ભાઈ ચાલો હવે આપણા બેનું શું કરવાનું છે? બોલ ખાયો કા. ત્યાંથી ખાટલીમાં કાંઈ નહીં હોય. પહેલાં કરવાનું હું નક્કી કરી પછી ખાટલીમાં વાસણ ખબર પડે ક્યાં લેવાની. સમજી? આને મારે શીખવાડવું પડે બધું. ત્યારે હે નહીં કરે. બોલ બડા શું કરીશું આપણા બેનું શું કરીશું? મને કે આમાં કે વ્લોગમાં એમ કે દીપ બોલ હાલ કાંઈ લે નહીં એમ. તો ભાઈ રવાના ઉત્પમ જો આવી ગયા. રવાના ઉત્પમ હવે કરશે. ગપગોલા નહીં. ના ગપગોલા કરતા રવાના ઉત્પમ કરી નાખ. હા તો મારે હાટું ઉત્પમ ને તારા હાટું ગપગોલા. હા તમે આવું છે ભાઈ. બધાની ઘરે ખાવાની રામાયણ હોય જ. બધાની ઘરે આ ખાવાની રામાયણ તો હોય જ ભાઈ. હું ખાવું કારણ કે આ પાછી હોય ભાવે નહીં. એને પૌવા બટેકા ભાવતા હોય, મને ભેળ ભાવતી હોય. પૌવા બટેકા કરે ને ત્યારે બે કાંઈ કરવાનું થતું નથી. એ કરવું હોય ને તો હું જાઉં કાંઈક નાસ્તો બાસ્તો કરી આવું. બરોબર, મારે કાંઈ ખાવું નથી એવું. આના કરતાં એને ડાયટિંગ ચાલુ કરી દેવું સારું. સાંજનું મારું તો ફિક્સ કે ભાઈ કેળું બેડું એકાદું ખાઈ લઉં. હમણાં 2 દી નથી કરવું, પછી જોઈએ.
શું ગોતસ હજી એમાંથી કઠોળ બઠોળ હોય તો કઠોળનું હમણાં કે અત્યારે નું હાલે ચીકા ચીંક કડવું લાગી ગયું હોય છે કારેલું અત્યારે પાણી માંગે છે ગાયો ગા માને નહીં કહું કડવું જોઈએ ન માને કોઈનું બધાય કડવા જોઈએ બીજું નીકળું બીજું મીઠું ક્યાં ચાય તો એલી કડવું હે કે નહીં ચાય એટલે બધાને ખબર પડે ઓકે ભાઈ તો ભાઈ અત્યારે હાલ આપણું હું નક્કી કર્યું હવે ભાઈ શું નક્કી કર્યું સામું જો આમ ઓય અહીંયા ઘરે હવે કેટલા દિવસથી પનીર કર્યું છે ખબર નહીં શું કામ કર્યું છે તો આ પનીર ક્યાં કર્યું એક કામ કરે આનું શાક કરી નાખ હાલો ફાઇનલ આનું શાક કેવી રીતે કરવાનું? એટલે પનીર ટીકાનું શાક કરીએ એમ ખબર જ તો શું છે તો શું છે તો શું કર્યું હોય એમને હે હું પાણા જેવું કરી નાખ્યું મેં કીધું પનીર છે ત્યારે માખણ જમાવેલું પડ્યું હા તો કરી નાખો એમ તો કહું દહીં ફાટી જાય દહીં ફાટી જાય હા ધોઈ હા એને પછી મેળવી અને એમાં ફાકી નાખવાની કઈ ફાકી સાદી કાચી પાતરી કઈ ફાકી હા તો કરી નાખો ને તો એ તો કહું તો થઈ ગયું હોય તો બરાબર છે ગાઈસીસ અને આ બાજુ આ રખડે છે અહીંયા જોઈ આજે હવે દૂધ ઉભરાય છે કે નહીં બ્લોગમાં 3-4 દીથિયા વચ્ચે ઉભા રાખી હે ચાલો ભાઈ મનાઈ આવી ગઈ છે નથી કરવાનું જો એના હાથમાં રાઈ જીરું બહેણી લઈને આટા મારતી હતી અને અહીંયા મમ્મીને પૂછતી હતી કે રાઈ જીરું ક્યાં એના હાથમાં હતું જોયું અત્યારે આવું થઈ ગયું સમજ્યા ફોન આવ્યો ને પછી બધાને આવું જ થઈ ગયું હવે ફોન આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં જો ફાઇનલી તમારે તો ઓલું ગલકાનું ખાવાનું હોય ગલકાનું ખીસોડાનું કારેલાનું મોટું હતું એક નાનું હતું હા એક દાદાનું એક પૂરતું થયું બીજું બીસોડું ઓલું નીકળ્યું હા તો વલણ કડવું જોઈએ તો તમે તો ભાઈ ચાલો બટેકાનું શાક ભૂંગળા ભાઈ આ કાસરી કરી નાખી છે કઈ રોટલી અને છાશ તો ભાઈ ગાયો ગા જમી લઈ ના તો જો બેહી ગઈ બટેકાનું શાક ખાવા માટે તો ભાઈ એવડાઈ લઈ છે ગલકાનું શાક એ એક જ થયું ભાઈ ગલકું ઘીસોડું તો ભરેલું તો કરાય ને વધારે ગાંઠિયા એ તો ચણા લોટની કઢીનું તો એ કરી નાખે ને વધારે તો એ હાલત મારી રીંગણું હું બટેકાનું ભરેલ બટેકાનું એમ નો હાલે ઈ ભરેલું કહેવાય નો મજા આવે હવે ચાલો ભાઈ ગાયો ગા જમી લઈ હવે ચાલો મારે જમાઈ ગયું છે અને એ જો મારે પહેલાંના ત્રણેય બેઠા છે તો હજી મારે ન જોવાનું જમવામાં મારી ફૂલ સ્પીડ છે ભાઈ સૌની પહેલાં હું સૌની છેલ્લે બેઠો હોય ને તો સૌની પહેલાં ઊભો થઈ જાઉં અને અત્યારે કંઈક આવડામાં પપ્પા કંઈક આ ગોળ દેવાય છે કંઈક સફેદ કલરનો તો બે કંઈક બેયને ભાવતો નહીં હોય તો કંઈક સંભળાવે હું ગોળ ખાવું હોય એમ હમણાં કંઈ કહેતા હતા આવડી કંઈ બોલતી હતી એમાં હું ઓલો પાણા જેવો ઓલો ગોળ છે ને ટૂંકમાં ભીલી એટલે ભાંગવો પડે ને એટલે આને હાલ આવે છે એ કે છે ને ઓલો લઈ આવે એમ કા હે શું કહી દીધું કઈ જ દીધું જો અથાણાનો ગોળ કાંઈ થોડો કોઈ એટલે અથાણાનો નથી પેલી હા ખબર છે હા પછી એમ કહું અથાણામાં કાંઈ થોડોક આવડો પાણા જેવો નાખવાનો એમ કહું બધાને ખબર હોય જનરલ છે જનરલ એ તો બધાને ખબર હોય અથાણાનો ગોળ ન હોય ડબ્બાનું જોઈએ તમને ન ખબર હોય ના 11:05 વાર છે ને આ બાજુ જવો ફોન લઈને બેઠા છે આરામથી અહીંયા મોટું બગાડતા શું જોવે છે બોલો શિકાર કરતા ને પેલા ડિસ્કવરીમાં ન આવતું એવું બધું અત્યારે જોવું એવું બધું અમે 10 વર્ષ પહેલાં જોયું હતું ભાઈ 10 વર્ષ પાછળ છે હવે આ સાથે આજનું લોક પૂરું કરી અત્યારે એક વિડીયો ઉતાર્યો હતો ટૂંકમાં અત્યારે ઓલો આવે ને ભાઈ આ 2 ચિઠ્ઠી રાખવાની કે ભાઈ ચૂઝ કરો હું જમવાનું બનાવું એ રીતનો બધો કોમેડી ટાઈપ થોડોક એ રીતના વિડીયો ઉતાર્યો હતો કેટલી વાર કીધું ને ત્યારે માન સરખું આવ્યું આનાથી બોલવામાં એને બોલવાનું હતું ને દાંત જ આવી જાય ખબર નહીં ત્યારે આન પહેલાં તો એક વિડીયો ઉતાર્યો હતો ને એમાં કેટલી વાર કીધું ને ઠેક લાગી બહેનો જ ને પછી મારે ગમે એમ એડજસ્ટ કરીને સેટિંગ કરવું પડ્યું દાંત જ આવી જાય એટલા દાંત આવી ગયા ને કે પેટમાં દુખવા માંડ્યું રોવા માંડ્યા છે તો એ વિડીયોમાં તો એટલો મેં કીધું આમાં રોવે નહીં તો સારું વાંધો ન આવ્યો બની ગયો તો ભાઈ આ સાથે આજનું લોક અહીંયા પૂરો કરીએ છીએ લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો